ફ્રેન્ડ્સ, અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની, જેની ઓટોબાયોગ્રાફી તમે જોઈ હશે આગળના વિડીયોમાં, અને એની સાથે તમે એના સ્પેલિંગ પણ ચેક કરેલા હશે. અને હું માનું ત્યાં સુધી હવે સ્પેલિંગ પણ જોઈ લીધા હશે. તમારી પાસે ટેક્સ્ટ બુક, તમારો ફૂલ સ્કેપ અને પેન, જે સ્પેલિંગ ન સમજાય એ પણ કરતા જજો. અને હવે આપણે એ યુનિટમાં આગળ વધીએ. અનફોર્ગેટેબલ વોલ્ટ ડિઝની. ફોરગેટ એટલે ભૂલી જવું, એનો ઓપોઝિટ છે અનફોર્ગેટેબલ, ક્યારેય પણ ભૂલી ન શકીએ તેવું. અનફોર્ગેટેબલનો અર્થ શું થાય? ક્યારેય પણ ન ભૂલાય તેવું. વોલ્ટ ડિઝની એ નામથી તમે વાકેફ છો. મિકી માઉસના સર્જક વોલ્ટ ડિઝની, એના વિશે તમે સાંભળ્યું હશે. અને તમે એની આખી પેલી ઓટોબાયોગ્રાફીની 10 મિનિટનો વિડીયો પણ નેક્સ્ટ આપણે આની આગળના વિડીયો લેક્ચરમાં મેં તમને મોકલેલો હતો, એ તમે જોયું હશે. હવે આપણે આગળ વધીએ. માય બ્રધર વોલ્ટ ઇઝ નો મોર, કે મારો ભાઈ વોલ્ટ નો મોર. નો મોર મતલબ કે હવે એની પાસે કાંઈ છે નહીં, મતલબ હી વોઝ નોટ અ લિવિંગ પર્સન, એ જીવતી વ્યક્તિ નહોતા. હી ડાઈડ, એનું મૃત્યુ થયું હતું. એટ હિઝ ઇન્ફ્લુઅન્સ લિન્જર્સ, તેમ છતાં પણ એની ઇન્ફ્લુઅન્સ એટલે અસર, લિન્જર્સ, એની ઇન્ફ્લુઅન્સ લિન્જર્સ એટલે ટકી રહેવું, એની અસર હજુ પણ રહેતી હતી. મેં તમને એક્ઝામ્પલ આપ્યું હતું કે તમે સ્પ્રે છાંટેલો હોય તો એની સ્મેલ છે લાંબો સમય સુધી રહે. લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયોમાં તમે એની હાજરી વર્તાતી હતી, એ નહોતા તેમ છતાં પણ. વેરી ટર્ન આઉટ કાર્ટૂન્સ, કે જ્યાં એણે કાર્ટૂન બનાવેલા હતા. નેચર ફિલ્મ્સ બનાવેલી હતી. ફીચર મૂવીઝ કરેલા હતા. ધેટ મેડ હિમ નો વન એન્ડ લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ. એના લીધે એ કેવા થયા હતા? નો વન, પ્રખ્યાત, અને લવડ અરાઉન્ડ ધ વર્લ્ડ, નો વન એન્ડ લવડ. નો વન એટલે જાણીતું, અને લવડ એટલે એને પ્રેમ મળ્યો હતો. શેના કારણે પ્રેમ મળ્યો હતો? તો કે એણે નેચર ફિલ્મ્સ, ફીચર મૂવીઝ અને કાર્ટૂન્સ બનાવેલા હતા એટલે. ઇવન નાવ એઝ આઈ વોક અરાઉન્ડ ધ સ્ટુડિયો ક્ર્યુ. જો આ પાઠ કોણે લખેલો છે? એના રાઇટર છે રોય ડિઝની. એણે કીધું છે ઇવન નાવ, આજની તારીખે પણ, એઝ આઈ વોક અરાઉન્ડ, કે હું એ સ્ટુડિયોમાં આંટો મારું. સ્ટુડિયો ક્ર્યુ મીન્સ કે ત્યાં કામ કરતા લોકોનું ગ્રુપ, એને ક્ર્યુ કહેવાય. સ્ટુડિયો ક્ર્યુ, કે જ્યારે પણ હું એમાં, ત્યારે એવી રીતના એમાં આંટો મારું. આઈ હાફ એક્સપેક્ટ, મને અડધું એવું લાગે, એમ જાણે મને એવો ભાસ થાય. અ ટોલ કન્ટ્રી બોય ફિગર. જો એના ભાઈનું વર્ણન કરે છે કે એ કેવા હતા. હી વોઝ અ વેરી ટોલ. વોલ્ટ ડિઝની કેવા હતા? તો કે ટોલ કન્ટ્રી બોય ફિગર, કે એનું ફિગર, એનો કન્ટ્રી, ગામડાનો કોઈ માણસ ન હોય, રૂષ્ટપુષ્ટ, બધી રીતે કેપેબલ, એ રીતના. હેડ બો, BOW, બો મીન્સ તમને કોઈને નમન કરવું. આપણે બો અગેન્સ્ટ ગોડ, ભગવાનની સામે નમન કરીએ, એ રીતના બો એટલે ઝૂકવું, નમાવીને એનું માથું, એનું હેડ નીચું રાખી અને થોટ અબાઉટ સમથિંગ. થિંકનું ભૂતકાળ જો થોટ અબાઉટ સમથિંગ, કે કંઈક વિચારતા હોય. ન્યૂ પ્રોજેક્ટ, કોઈ નવા પ્રોજેક્ટ વિશે વિચારતા હોય. વોલ્ટ વોઝ સો મચ ધ ડ્રાઇવિંગ ફોર્સ બિહાઇન્ડ ઓલ વી ડીડ, કે અમે જે કાંઈ પણ કરીએ ને એ બધામાં વોલ્ટ અમારા માટે શું હતું? એક ડ્રાઇવિંગ ફોર્સ હતા. ડ્રાઇવિંગ ફોર્સ એટલે શું? તમે એમ કહો કે ડ્રાઇવિંગ ફોર્સ હતા, તો ડ્રાઇવિંગ ફોર્સ એટલે શું? કોને આપણે ડ્રાઇવિંગ ફોર્સ કહીએ? ચલો કોઈ કહેશે? અહીંયા રહ્યું ને, ડ્રાઇવિંગ અને ફોર્સ, એ આખો શબ્દ તમે સાથે. ડ્રાઇવિંગ એટલે કે ચલાવવું, ફોર્સ એટલે કોઈની ઉપર પ્રેશર કરવું, ધક્કો મારવો. ઓલ વી ડીડ, અમે જે કંઈ પણ કરતા ને એ બધું એના માટે
અમારા માટે એક ચાલક બળ હતા, એમ કહીએ તો ચાલે, કે અમને કંઈક કરાવતા. અમે જે કંઈ પણ કરતા એની પાછળનો અમારો પ્રેરણા સ્ત્રોત. ફોર મેકિંગ મૂવીઝ ટુ બિલ્ડિંગ ડિઝનીલેન્ડ. મૂવી બનાવવાથી લઈ અને ડિઝનીલેન્ડ બનાવવા સુધીનું. ડિઝનીલેન્ડ નામ સાંભળ્યું છે ને તમે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા એમાં જોયું પણ હશે એક વખત. ડિઝનીલેન્ડ વિશે એનો એપિસોડ પણ આખો આવેલો હતો. પીપલ કોન્સ્ટન્ટલી મેન્શન હિઝ નેમ એઝ ઇફ હી વેર સ્ટીલ અલાઇવ. આજની તારીખે પણ લોકો એનું એવી રીતના નામ લે છે કે જાણે સ્ટીલ અલાઇવ, હજુ પણ એ કેવા હોય, અલાઇવ એટલે હજુ પણ એ જીવિત છે, જીવતા હોય એવું લાગે છે. એવરી ટાઈમ વી સો અ ન્યૂ પિક્ચર, કે દરરોજ જ્યારે અમે કોઈ નવું પિક્ચર બનાવીએ અથવા નવું ફીચર ડિઝનીલેન્ડની અંદર કોઈ એવું નવું ફીચર્સ, એવી કોઈ નવી રાઇડ, એવો કોઈ ફીચર્સ એડ કરીએ, સમવન ઇઝ બાઉન્ડ ટુ સે, કોઈક તો અમને કહે જ, આઈ વન્ડર હાઉ વોલ્ટ વુડ લાઇક ઇટ, કે નવાય કે વોલ્ટને આ ગમશે. એન્ડ ધેન ધીસ હેપન્સ, અને જ્યારે એ બને, આઈ પર્સનલી રિયલાઇઝ ધેટ, મને પર્સનલી ખ્યાલ છે, that it was something he himself had planned, કે એમાં એણે પોતે જ પ્લાન કરેલો હોય. માય ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ બ્રધર. જો એને ભાઈ માટે કેવો શબ્દ વાપરો, ઇમેજિનેટિવ, કે હમણાં કાલ્પનિક શક્તિથી ભરપૂર. ઇન્ડસ્ટ્રીયસ એટલે કે હાર્ડ વર્કિંગ, સખત મહેનતું. લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોસેસ, કે મૂકતા ગયા છે ઇનફ પ્રોજેક્ટ, કે પૂરતા પ્રોજેક્ટ. એનું મૃત્યુ થયું તેમ છતાં પણ એટલા પ્રોજેક્ટ મૂકતા ગયા છે ઇન અ પ્રોગ્રેસની અંદર. કેપ્ટ રેસ્ટ ઓફ અસ બિઝી ફોર મેની યર્સ, કે અમે ઘણા વર્ષો સુધી કેવા રહીશું, બિઝી રહીશું, સતત વ્યસ્ત રહીશું. એટલા પ્રોજેક્ટ એ મૂકતા ગયા છે. તો હું તમને એટલામાંથી પ્રશ્ન પૂછું, જો સમજજો પહેલાં શરૂઆતથી, કે વુઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો, કે એવી કોની અસર સ્ટુડિયોમાં લાંબા સમયથી ટકી રહી છે? તો તમે શું જવાબ આપો? વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ લિંજર્સ લાઇક અ લિવિંગ પ્રેઝન્સ ઓવર ધ સ્ટુડિયો. પછી તમને એવું પૂછે કે ડિસ્ક્રાઇબ ડિઝની વોલ્ટ અબાઉટ 2-3 સેન્ટેન્સ, ઇન 2-3 સેન્ટેન્સ, કે 3-4 વાક્યોમાં વોલ્ટ ડિઝની વિશે તમે લખો, અથવા ડિસ્ક્રાઇબ ધ અપિયરન્સ. તો કે he was a tall country boy figure, had bow in thought about some new project. પછી એક પ્રશ્ન તમને એવો પૂછે કે જો એણે કીધું હતું કે એનો ભાઈ કેવો છે, તો કે ઇમેજિનેટિવ અને ઇન્ડસ્ટ્રીયસ. તો કે which two adjectives Roy Disney used to describe his brother? Which two adjectives Roy used for his brother? એના ભાઈ માટે એણે કયા 2 એડજેક્ટિવનો ઉપયોગ કર્યો? તો તમે શું કહો? ઇમેજિનેટિવ એન્ડ ઇન્ડસ્ટ્રીયસ. ધીઝ 2 એડજેક્ટિવ્સ રો યુઝડ ફોર હિઝ બ્રધર. હી લેફ્ટ ઇનફ પ્રોજેક્ટ ઇન પ્રોગ્રેસ, કે એટલા બધા પ્રોજેક્ટ અમારા માટે પ્રોગ્રેસમાં મૂકતા ગયા છે કે કેપ્ટ અસ બિઝી ફોર મેની યર્સ, કે અમે ઘણા વર્ષો સુધી અમે શું કરીએ, વ્યસ્ત રહી શકશું ને, એટલા બધા પ્રોજેક્ટ એ મૂકતા ગયા છે. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન. જો હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ મેન મીન્સ સમજી ન શકાય તેવો, જે માણસને સમજવો મુશ્કેલ હોય ને, દેટ ઇઝ કોમ્પ્લેક્સ. કંઈક કઠિન. ટુ ધ રાઇટર્સ, કોના માટે? લેખક માટે, પ્રોડ્યુસર્સ માટે, એનિમેટર્સ એટલે કે જે કોઈ એવા એનિમેશન, જે પેલા કાર્ટૂન હોય એ બોલતા હોય ને એની જે એક્શન હોય ને એને એનિમેશન કહેવાય, એનિમેટર્સ. એ બધા માટે હી વોઝ અ કોમ્પ્લેક્સ મેન. એના માટે કેવો માણસ હતો? કોમ્પ્લેક્સ. કાન્ટ અન્ડરસ્ટેન્ડ હિમ ઇઝીલી, એને તમે સરળતાથી સમજી ન શકો એમ. હુ વર્ક વિથ હિમ, એની સાથે જે કામ કરતા કોણ? તો કે રાઇટર્સ, કોઈની એ જે કાર્ટૂનની એના મૂવીની સ્ટોરી લખતા હોય એ પ્રોડ્યુસર અને એનિમેટર્સ. હી વોઝ અ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. એની પાસે કેવી એબિલિટી છે? એક્સ્ટ્રા ઓર્ડિનરી. ઓર્ડિનરી મીન્સ નોર્મલ, સામાન્ય. એક્સ્ટ્રા સાધારણ જેને આપણે કહીએ.
અને એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ, એબિલિટી એટલે ક્ષમતા, એની પાસે એવી કંઈક ક્ષમતા હતી, એવી અસાધારણ ક્ષમતા હતી ટુ એડ એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન. એ કંઈક અલગ જ તમે એમાં એ ઉમેરી શકતા. એની કોઈ સ્ટોરી હોય, એના કોઈ આઈડિયા હોય, એમાં કંઈક અલગ જ સ્ટ્રોક, કંઈક નવું ઉમેરી શકતા. ટુ ધ મિલિયન્સ ઓફ પીપલ, કે જે લાખો લોકો એનો ટીવી શો જોતા, હી વોઝ અ વાર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી. એના માટે એ કેવી પર્સનાલિટી હતી? વાર્મ, દયાળુ, કાઇન્ડલી, બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ્સ. એના ઘરે શું પહોંચાડતા? ફન, આનંદ, રમૂજ પૂરું પાડતા. ટુ ધ બેન્કર્સ, બેન્કર્સ એટલે કે બેંકના જે અધિકારી હોય, કર્મચારી હોય એને બેન્કર્સ કહીએ આપણે. હુ ફાઇનાન્સ અસ, કે જે અમને ફાઇનાન્સ કરતા. એ મૂવી બનાવે, ડિઝનીલેન્ડ બનાવે તો એના માટે ફાઇનાન્સ, ઇકોનોમિકલી હેલ્પ. એના માટે આઈ એમ શ્યોર હી લાઈક અ વાઇલ્ડ મેન. એના માટે તો કે એ લોકો તો આને કેવો માણસ ગણતા હતા? વાઇલ્ડ મેન. વાઇલ્ડ મેન એટલે જે કોઈ રીતના સમજે નહીં ને એને વાઇલ્ડ મેન કહેવાય. જંગલી માણસ, કોઈ રીતે એને પોતાના વાતમાં જ અડગ રહે, કોઈ રીતે સમજે નહીં. પછી તમે ગ્લોસરીમાં જોયું હશે હેલ બેલ્ટ, જિદ્દી, કે એના માટે તો એમ જિદ્દી સમજતા હતા. ફોર બેન્ક્રપ્સી, એવું લાગતું હતું કે એ લોકો તો એ શું કરશે? બેન્ક્રપ્સી એટલે કે બેંકનું દેવાળું ફૂંકશે, લોન લઈ અને ભરશે નહીં, એવું એ બેન્કર્સ વિચારતા હતા. ટુ મી, રોય ડિઝની શું કહેતા હતા? કે મારા માટે હી વોઝ માય અમેઝિંગ કિડ બ્રધર. મારા માટે તો એક ભાઈ જ હતો, પણ કેવો? એના માટે પણ એને કેવો શબ્દ વાપર્યો? કિડ એટલે નાનો બાળક જેવો. ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ ડ્રીમ. પ્રેક્ટિકલ એટલે વાસ્તવિક, ઇમ્પ્રેક્ટિકલ એટલે અવાસ્તવિક. સ્વપ્ન જોઈએ પણ વાસ્તવિક સ્વપ્ન નહીં, કે જેને અઘરા પડે, કે જેને સાચા કરવા અઘરા પડે, એવા સ્વપ્ન એ જોતા. બટ ધેટ મેડ કમ ટ્રુ. એણે એ સ્વપ્નને કેવા બનાવ્યા હતા? ટ્રુ, સાચા બનાવેલા હતા. તેના માટે તમને એવો પ્રશ્ન પૂછે, હાઉ કેન યુ સે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન? તમે કેવી રીતના કહી શકો કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન? તો કે વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન ફોર ધ રાઇટર્સ, પ્રોડ્યુસર એન્ડ એનિમેટર્સ હુ વર્ક વિથ હિમ. બટ ફોર ધ મિલિયન્સ ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, હી વોઝ અ વાર્મ એન્ડ કાઇન્ડલી પર્સનાલિટી. એના માટે તો કેવી હતી? દયાળુ અને એની કાઇન્ડલી પર્સનાલિટી હતી. વોટ ડીડ બેન્કર્સ થિંક અબાઉટ વોલ્ટ? વોલ્ટ વિશે બેન્કર્સ શું વિચારતા હતા? તો તમે શું કહો? ધ બેન્કર્સ થોટ હી વોઝ અ વાઇલ્ડ મેન હેલ્ડ બેલ્ટ ફોર બેન્ક્રપ્સી. એપલ ઓર્ચાર્ડ એન્ડ વિપિંગ વિલો, નેમ ઓફ ધ ટ્રીઝ. જો આ ઝાડના નામ છે. સ્ટેન્ડ્સ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ. એના ઓલ્ડ ફાર્મ, એનું જૂનું ફાર્મ હશે ત્યાં એ કેવા હતા? ગ્રીન એન્ડ બ્યુટીફુલ. વેર વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં વોલ્ટે પહેલું એનું પ્રાણી એણે દોર્યું હતું. સ્કેચ ઇઝ ફર્સ્ટ એનિમલ, પહેલું પ્રાણી એણે ત્યાં દોર્યું હતું વોલ્ટે. એનામાં ડ્રોઈંગનો શોખ હતો, પણ એ ફર્સ્ટ ટાઈમ ક્યાં દોર્યું હતું? એના ઓલ્ડ ફાર્મે. તો એમાં તમને એવો પ્રશ્ન પૂછે, વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ? તો કે વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ એટ હિઝ ઓલ્ડ ફાર્મ where apple orchard and weeping willow stands green and beautiful. I recall how Walt would snuggle together. કે મને યાદ છે કે વોલ્ટ છે ને કેવી રીતના સ્નગલ એટલે એકદમ તૂટ્યું વળી અને બાજુમાં લપાઈને બેસી જવું, એને સ્નગલ કહેવાય છે. ઇન અ બેડ, કે મારી સાથે પથારીમાં કેવી રીતના સૂતો. અને અમે લોકો સાંભળતા, હિયર મતલબ કે સાંભળવું. હોન્ટિંગ વિસલ, હોન્ટિંગ, હિયર એટલે સાંભળવું ને હોન્ટિંગ એટલે બીવડાવી દે એવી મોટા અવાજે વિસલ ઓફ લોકોમોટિવ એટલે એક ટ્રેન પાસિંગ એટ ઇન ધ નાઇટ, રાત્રે ટ્રેન પસાર થતી એનું. અવર અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, કે એમાં એન્જિનિયર કોણ હતું? અમારા અંકલ માઇક છે ને એ એન્જિનિયર હતા.
હી વોઝ ડ્રાઇવિંગ ધ ટ્રેન, કે ટ્રેન ચલાવતા હતા. તમને એમાં એવો પ્રશ્ન પૂછે કે હુ વોઝ એન એન્જિનિયર, તો તમે જવાબ શું આપો કે વોલ્ટ્સ અંકલ માઇક વોઝ એન એન્જિનિયર. હી હેડ બ્લો હિઝ વિસલ, કે એ શું કરતા, બ્લો, એ વિસલ, હી વુડ બ્લો હિઝ વિસલ, એની ટ્રેનની એ વિસલ વગાડતા. વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, કેવી રીતના વિસલ વગાડતા, તો કે એક વિસલ કેવી હતી એની, વન લોંગ, એક લાંબી વિસલ, અને ટુ શોર્ટ્સ, બે ટૂંકી વિસલ વગાડતા. જસ્ટ ફોર અસ, માત્ર અમારા માટે. તો એમાં તમને એવો પ્રશ્ન પૂછે કે હુ વોઝ એન એન્જિનિયર, વોટ ડીડ હી ડુ ફોર વોલ્ટ એન્ડ રોય, વોલ્ટ અને રોય માટે એ શું કરતા, તો કે હિઝ અંકલ માઇક વોઝ એન એન્જિનિયર, હી વુડ બ્લો હિઝ વિસલ, વન લોંગ એન્ડ ટુ શોર્ટ્સ, જસ્ટ ફોર વોલ્ટ એન્ડ રોય. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન્સ. જો ત્યારથી જ વોલ્ટને એનો પ્રેમ કેના પ્રત્યે, ટ્રેન પ્રત્યેનો એનો પ્રેમ ક્યારેય ઓછો થયો, લવ ફોર ટ્રેન્સ, ટ્રેન માટેનો એનો પ્રેમ ક્યારેય ઓછો થયો નથી. હાઉ કેન યુ સે વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ફોર ટ્રેન, કે અહીંયા ટ્રેન પ્રત્યે એનો પ્રેમ ઓછો નથી થયો, એવું તમે કઈ રીતના કહી શકો, તો તમે એમ કહો ને કે યર્સ લેટર, વર્ષો પછી પણ ઓલ્ડ ફેશન ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ એટ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની અંદર ઓલ્ડ ફેશન ટ્રેન એ પણ કેવી, ઓલ્ડ, જૂની ટ્રેનને શું કરી હતી, એણે ફેશન કરી હતી, મતલબ કે એને ડેકોરેટેડ કરી. એ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન્સ, ડિઝનીલેન્ડની અંદર ઘણા બધા એટ્રેક્શન્સ હતા, ઘણી બધી રાઇડ્સ, ઘણા બધા, પણ એમાંનું એક ફર્સ્ટ એટ્રેક્શન, પહેલું એટ્રેક્શન જો કોઈ હોય તો એ ટ્રેન છે. સો વી કેન સે વોલ્ટ નેવર લોસ હિઝ લવ ફોર ટ્રેન, કે વોલ્ટે એના ટ્રેન માટેનો પ્રેમ ક્યાંય ગુમાવ્યો, ઓછો નહોતો થયો. તમે જો ડિઝનીલેન્ડની ટ્રેન, એનું પિક્ચર હું તમને અહીંયા બતાવું છું. જો ડિઝનીલેન્ડની અંદર જે ટ્રેન રાખેલી છે એ ટ્રેન અહીંયા છે. ઓકે, તો આ વિડીયોમાં હું માનું ત્યાં સુધી તમે એટલે સુધી તમને સમજાણું હશે, ત્યાંથી આપણે આગળ નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. ઓકે, વ્યવસ્થિત સમજજો અને વ્યવસ્થિત રીતે ભણજો. ઓકે, આવજો.